અરે આપણે જોયું કોને આ હાબડ શેઠ ગામના સરપંચ લેખાય છે સમજાક ને બદલો લીધા વગર તો મને ઝપત ના થાય સમજાક ને હે પુરકીરાજ હા કેવા દાડા આયા છે ને આપડા પૈસા વગર તો કોઈ છે નહીં હો ભાઈ. સાચી વાત છે જબર મંદી અડે રહી હમણાં તો ઓ કપૂરજી આ તો બોલતા નહીં જો કે હા આટલી બધી હાથમાં નોટ આમ બોલો તાકાત કરી અમારા અમૂલ્યા. ના ના પૈસા ગણતો બોલો. તો ચોથી આ ધાડ પાડી યારી ધાર તો જોઈ પાડી નહીં. એ પાછી કડકડતી નોટો થી જોવો તો ખરી તાણ કોઈ વિશે શું તમે બી ના ના જમીન વેચાતી છે યાર. તો આ તો પેલું રૂ ભરાય એના પૈસા છે. એટલે રૂ નો આટલા બધા પૈસા હોતા હશે. ચમ ના હોય. ના ના કોઈક બીજું કરી અમારે તો બધા ના આવે એટલે અમારે તો તમારે કોઈ બે બે વીઘા જમીન છે કે ના આવે. હા શું બોલો હા શું એટલે હાસુ બસ. હા શું બોલો બોલો શું કરી છે સોરી બોરી નહીં કરી ના પાસ ના સોરી કોઈ કરી નહીં. ને પાસ હોય ને ફુરકીરાજ પાસ નક્કી નહીં પાસ સાચી વાત છે આરાત પાસે પહોંચી જાય એવા છે કે જીયાને બૂસ માર્યું છે. લ્યા, બોલ્યા, શરમ આવે છે કે નહીં લ્યા કોઈ બુસ તો કોઈ નહીં મારતા હોય અમે કોઈ ના તમારો વિશ્વાસ ના થાય પાછો તાણે લેડો મારે જવું મોડું થાય છે. એટલે આ શું બોલો કે અમે પૈસા લેવા જ જતા હતા પાછા ચોકાણ ઉશીને હાલવા આવ્યો તો કહો હાલવા છે ને તો હાલો વળી 5000 રૂપિયા ઉશીના ઉસીના નહીં તમારે હું આલુ ખરા પણ એક શરતે. તાની વળી સરસ છે નહીં લે હા જો તમે મારા કોઈ પૈસા વાળો થવું હોય તો હું એ રીતના જ પૈસા વાળો થયો છું. બોલો અમારા વળી પૈસા વાળું થાવું જ છે વળી તાણ શું તો હું શું કહું મારી વાત સાંભળો તમે. હા સરપંચ છે ને આપણા ગામના સરપંચ લે કે સરપંચ એટલે કઈ સરપંચ ઓ બોલે છે ને હમ. એને તમે એક થાપ છોડો ને તો હું 10,000 રૂપિયા તમને આલુ બોલો. એટલે સરપંચ ને થાપ ફોડાતી છે એટલે આવા પૈસા વળી હોતા છે તો પછી રહેવા દો તને તમારી છે આ તો મેં તમને કહીશું ટેમ. હાલવા જ ના પડે ખોટી મસ્કરી ના છોડવાની કરવાની છે એક જ થાપ. છે ના થોડા થાપ ફોડાતી છે સરપંચ થાપ છોડાય પરી તો જ્યાં ના હરિયા 25 ગણ છે તું ગણી છે એ તો જો હું થાપ છોડી છે તો તમારે એમ કહેવાનું કે એનું મગજ પેલું થઈ ગયેલું છે એટલે એમ ના કરાય પડું સરપંચ થાપ ફોડી જેમ તેમ વાત કરે એમ થોડું કે ફોડી એટલે જાય આપણે રમેશમાં છોડી દે તો રહેવા દો તમે જોડો મૂલ્ય એટલે આ તો મસ્કરી કરે છે કોઈ પાછું આવતું ના મનતો તો મૂલ્ય આકલો તો આવતા તો આલો લાવ વળી પાછા આલી દે. કીધું એની શરત વાળી કેટલા સરપંચ પૈસા કેટલા આલશો 10,000 રૂપિયા એક થાપે. ના થોડા વધારો 20,000 કરો હે ફુરકીરાજ હા અરે કે હાસુક નું મોની લેવું છે મોની લેન છોડી જે હડો ફોડી ગયો તમે? હા તો એક કામ કરો હા તમે થાપ ફોડી ગયો ને હા એ ચેડે પાસ નું બધું સંભાળી હા તો હું છોડી જઈશ થાપ હે કપૂરજી શું કરો લેવડે મારે મોડું થાય છે યાર. ઓળો ચલા પૈસા છે કોણ તમે ખાલી એક થાપે 10,000 રૂપિયા માતાના માતાના પાકું પાકું હવે ફરી ના દાદા ના ફરું. આ તો પેલા પૈસા આલી દો પેલા થાપ છોડી ના આવો પછી પૈસા. અરે થાપ તો એક ચકે એક કિતાબ ભંપાવી નાખું એક હા તો હમણાં બસ પૈસા તમને મળી જાય. તો આલી દો ડાયરેક્ટ પૈસા આલી દો પેલા ના ના તમે પેલા થાપ છોડી ના આવો પછી ફરી નું ના પાછા નહીં ફરો પાકું પાકું. ફુરકીરાજ રેડી રેડી પણ મજા નહીં આવે ફરશો તો પાછા હા તો નહીં તમે મન મારજો બસ. તો 1 કલાકમાં તમે 10,000 રૂપિયા તૈયાર રાખો હા. સરપંચ ને અમે થાપ ફોડીને આવતા હાડજો હડો રેડી? રેડી. હે ફુરકીરાજ હા જબર મેળ આવ્યો છે જબર પોચ નો મેળ આવી જાય રેડી રેડી. અમે પૈસા પાસે છે ને હા પોસ તમારા ને પોસ મારા રેડી. બાકી ચેડે બધું હું સંભાળી લઈશ રેડી રેડી હું થાપ છોડી ગયો હમણાં તો રેડી હાલો તો. ડાયરેક્ટ સરપંચ ઘરે જ આવું ઓમ એ જાનના સરપંચને ઉપાડીને ફરતા હતા બરાબર. હવે એને નોખા ડોડિયા ના કરી નાખો થઈ રહ્યું તમે જો અમને જેલના હળિયા ભેરા કરી નાખું છું કે નહીં. અરે હે ફુરકીરાજ હા આપણે સરપંચ ને થાપ છોડશે હા તો કોઈ ડફો નહીં થાય પાછા ડફળો તો થાય પણ હવે 10,000 નો સવાલ છે એટલે કરવું તો પડશે તો તારે. તમે એક કામ કરો હા તમે થાપ નહીં છોડી કહો હા. હું છોડો આ તમે થાપ છોડ દો તો રેડી રેડી. કારણ કે હું એને પાસે બધો હિસાબ માંગુ ને હું એ પેલો બધા આપણે હિસાબ માંગવાનો છે ને તે રોડ હા. લોન ગમે તે અને પોતે હિસાબ પાલવાનો નહીં પાછો ના એક કે તારે ભમાઈ નાખો તાનો હા અને તમે શું એક કામ કરો તમે હા. હું તાપ ફોડ ને થોડું હોય. તમે શું કહેશો કે હમણાં બે દાડા મગજ ઠકાણા નહીં એમ કહેતો હા એ તો કહી જઈશ બરાબર. રેડી હું સંભાળી લઈશ તો પાકું ને? પાકું પાકું સરપંચ ઘરે શીખલો લ્યા એટલે ઘરે જ દેખો એના પેલા હિસાબ કોક લખી રાખજો બસ જિંદગીનો હિસાબ જ કરી રાખે છે અને આપણે તો હિસાબ આલવાનો નહીં પાછો આવરા ડેપ્યુટી આયા અમે તો કેમ આવર શું કહો ડેપ્યુટી શાંતિ છે ને હા અમારે તો મજા છે તમારે તો એમ છે કહો ભાઈ અમાર તો હે આનંદ છે ખમાન મજા છે ભગવાન માતાજીની મહેરબાની છે તમારો તો આનંદ જ હોય જિંદગીનો કેમ તાણે આનંદ તો હોય નાખો દાડો બસ બે તમારે શું તો ખોટ છે કો તમે હિસાબ કરજો અડધો શાનો હિસાબ આ ગ્રાન્ટ નો હિસાબ કરો આ રોડ નવા બનાયા એનો હિસાબ કરો પછી આ બ્લોક પતરા એનો હિસાબ કરો ગટર નો બધો હિસાબ કરો તો મોડ થાય રહ્યું છે બધા હિસાબ લાવો પેલો પણ એ હિસાબ તો હમણાં 15-20 દાડા પહેલા હું તમારી આઈને આલી ગયો છું એટલે આ તો સંડાસ નો કર્યો છે વાત કરો છો આ ચા કર્યો રોડ નો બધો ચા કર્યો છે એ કર્યો તો આડી જતા તમે શું ઊંઘમાં છો કેમ હજી વંડાનો હિસાબ ક્યાં આલ્યો શું આલા ફુરકીરાજ ને હું ચા આલ્યો તમારા ઘરે મેં આયો અને બધી ગ્રાન્ટ આવી ને એનો ટોટલ હિસાબ તમારી આલી ગયો છે તમે હુઈ ગયા તા એ ટોળે તમે આ રૂપિયા 100 લાખ નો હિસાબ છે એમાં તમે રૂપિયા 3 લાખ ને 50,000 નું કામ કર્યું છે બાકા 3.5 લાખ નો તમે હિસાબ કરશો આ તો હું બીજું લખું રહ્યો હિસાબ વાળા સોપડા તો તિજોરીમાં પડ્યા છે અને તાત્કાલિક હિસાબ ના એટલે જડે તિજોરી ચાવી નહીં
પણ તાત્કાલિક ના થાય એવું જ હું કાલ વહેલો તમારી આઈને હું તમને હિસાબ આલી ચાલો ને, દઈશ. અમારા આ ફુકીરાતના અમારા છોકરાનું લગ્ન છે એટલે અમારે જોવો છે પૈસા તમે હિસાબ કરી દો નકર ગમમાં સવા કરી પાડો તરત હો. પણ આ તો મારા ભેગા તમે સાવા થાઓ. એટલે અમારા કોઈ વાંધો નહીં, અમે સવા તેલા જ છે જિંદગીના. પણ આલે તો કહો તને ફોન કરો તો ફોન નથી ઉપાડવો, ઉપાડો કે તરત ફોન કરું છું એટલે 4 દાડા થી બનાવવા રાસો મને યાર. પણ કાલે તમે ફોન કરો તો કે હું ઘરે નહીં. તાણે કડવો ઢેકણો પૂછું ફલાણું શું લે આગળ દાડા પમદાડ આઈને હું તમારા ઘરે ફેર હિસાબ આલી દઉં બસ. સને પૂછણા નહીં પણ હિસાબ આતે કરો વાત કરો જે કરવાનું છે. પણ ચા અમે તમારા પૈસા ખાઈ ગયા હતા કહો. તમારો હિસાબ કરવાનો કે કોને પહેલી વાત એની કરો. વાત નહીં, તમે શાંતિ રાખો બધી. હા. જો 15-20 દાડા પહેલો આવીને ટોટલ હિસાબ તમારા ઘરે આલી ગયો છું અને હાલ તિજોરી પડી છે એવું જ હું કાલે પમદાડ તમારી ફેર આઈને આલી દઉં. તાત્કાલિક હિસાબ જોવે એટલે જોવે, મેં કીધું નહીં એક દનનું. હવે સરપંચ હિસાબ કરજો ને તાત્કાલિક અમારે જરૂર આપણે છે. 3 જણા છે, આખું ગામ ના ગણાવવું હોય ને તમારે તો તરત હિસાબ કરો પડો. એમ નહીં કહેતો હું. એટલે તમારે હિસાબ કરવાનો કે નહીં કરવાનો પહેલી વાત કરો ને લે. પણ હું હિસાબ અત્યારે કરીને શું કરું? બધા પૈસા ગ્રાન્ટા આયા હતા કે નહીં? બધા વપરાઈ ગયા કામકાજમાં, સમજ્યા કે? તો અભડાયો. મને ખબર છે કે જ્યાં પૈસા વાપરવાના ત્યાં નહીં વાપરવાના, બધી મને ખબર છે. તો બોલો પણ તાર હું ઈ તો કહું છું કે તમને બધી ખબર છે તો ફેર શું કરવા તાર ચેડો લીધો છે મને એ વાત કરો. હું યાદ કરાવું, પણ તમે શું યાદ કરાવો કહો? યાદ કરાવું હું. પણ હવે ઈ તો કહું છું કે હિસાબ કરો, હિસાબ કરો. વાપરતા નહીં, મારી વાત ને વાપરતા નહીં. બોલો આ બરાબર કર્યું પાછું. અલા ડેપોટી તમે જેમ આ લાત બધી શેડા સડાઈને આવ્યું છે તો હું ચાર નો કરો, મેં વાપરતા નહીં લે કે આજ મારું મગજ ઠાકણા નહીં લે. એટલે વાઈન શું છે પણ તમારે હિસાબ આલવો પડે ને તાર. સરપંચ ઉપર તો થાપ ના છોડાય પણ હિસાબ તો આલી જવા પણ તમે આ થાપ લાવી છે એકદમ નહીં આ તો જાપાન થી મંગાવી સ્પેશિયલ થાપ, તમારે હારું મંગાવી છે. એવું એમ ને? હોય તો હવે તૈયારીમાં રહેજો. હા, કાલનો દાડો તમારો નહીં ઉગ્યો બરાબર છે? તમારો ઉગશે પણ તમારો નહીં ઉગે ભાઈ, એ તમને હા કહું. હા રેડી? કશું વાંધો નહીં. તમે તાર હવે તમે તમારા રસ્તે, આ હું ઘર મારા તમારું છે, રસ્તે. આમી જા, તમે ઓલો થાપ ભૂલી જાવ શું? હા તો હું હવે જે જાઉં છું ને રેડી જ જાઉં રેડી. કાલે દારો ઉજે હિસાબ જોવે ને કાલે એક જ થાપ કાલ જોડી દાડા છે. ઉજ્જૈન હું હિસાબ લઈને આવવાનો છું હા, એમ બરાબર? પાછું. કાલ ફેર આવશે અમે મારજો. પાછા. ઓવે એ પુરકીરાજ, હા મારો તો હાથ બળી જાય રહ્યો, એવી થાપ પડી છે એટલે. લે પણ તમે તો જબર થાપ છોડી. સરપંચ 2 ગુલટીઓ ખાઈ જાત પાછા. એટલે આ તો હળવે પડી ને તમને કહું, હા? થાપ પાસે 2 ફોન થઈ જશે પાછા. ના ના એ બરોબર કર્યું પાછું. આપણે કોમે થઈ ગયું મન તો. તમે ના છોડી કરો મારે જેવી થાપ તમે. ના ના એવી તો હું ના છોડી કરું પછી. 10,000 રૂપિયા છોડ સીધા ડાયરેક્ટ આવવાનું છે, કપૂચી જોડે લાવો 10,000 રૂપિયા. હો આપણે 10,000 નું કામ થઈ ગયું એ મહત્વનું છે. ડાયરેક્ટ કપૂચી જોડે. હા. હે લાકડીઓની જગા બે નાળીઓ એ લીધી, હા. આદરીએ તું આદરી જોણીએ એમો વાત ના હોય બીજી. કમ્પ્લીટ વાત હાજી હો. હે? તમે સરપંચ ને દવાર ભમાયા હતા. 2 ગુલટા ખવડાવી દીધા. એક કે થાય ભવાય કે ભવાય. ભાઈ હું તાજી રહ્યો પાછો. તમે તાજી રહ્યા હતા. જોર પડે ને અમન શી ખબર કે તમે સોળક ના સોળો. ના યાર ખરેખર જબર કર્યું પાછું. ના તમે પૈસા સારા જીતી ગયા યાર. આ તો કોઈ ને બાકી તમે કીધું જ ને કે 20-50,000 નું કીધું જ ને, થોડું ફોડી નાખો પાછા અમે. લ્યો લ્યો 10,000 રૂપિયા. કશી મહેનત પડી 10,000 ઘણી થઈ ગયા. અને હું શું કહું હા બીજા કમાવા છે. ને હાલ નહીં ના, આવે હાલ નહીં. એકદમ આમ વાપરી જાય છે હા. બસ બીજી બધી વાત અહીં તો કમાવા થઈ પાછો બીજો અમાર જોડે છે એવો ને એ એવો. પાસે વાત બધી એવું એમ ને. રેડી આ 10,000 પૂરા છે. હા હવે તમે 2 ભાગ પાડી લે. હા હવે બીજો આવો કશું કોમ હોય ને તો પાછા કહેતા રહેજો. હવે બીજો છે એમ કહું છું. હાલ નહીં. હા તો ફોન કરી દીધો. પાસે. કશું હતું નહીં. તમારે જાણ પૈસાની જરૂર પડે ને માર જોડે આવી જાવ. અરે આ જબર આઈડિયા એટલે તમે હો. જબર આઈડિયા નહીં. તાણે. તો એક તો રીની રી ઉતરી ગઈ હા અને પૈસાના પૈસા મળી ગયા. હા નેકળો હળો તાણે હા? તમે. અને કોઈ કહેતા નહીં પાછા પા આખે આવું હતું એમ. ના માર શું કેવું હા, એમ પડે પાછું. તાણે. ગામનું સારું કર્યામાં હું મારા ઘરના દરવાજા ઠીક નહીં કરતો મારા વર્ષે ઘરે થાપ છોડી જતો કે શું સમજતા હશે એની જાતને એને ખબર નહીં. એ ડેમરાઈ તમે હેડ્યા છો આ ક્ષેત્રમાં ઓટો મારવા દૂર છું. એવું એમ? હોવે. એક તમને એક હવાલો આલવાનો છે, એક જણા મારવાનો છે હકરે. કને એક જણો છે આપણા ગામમાં હા. એને તમારે થાપાવાનો છે, સમજ્યા કે નહીં વાત? એટલે એવો સચ્યો માથા ભરે ખાલી નોમ લો. નોમ તો હું લઉં ₹10,000 તમે ના આલું પણ એ 2 દડા છે ને બે થાપું છોડો તો 10,000 અરે આલું. 10,000 નું કામ નહીં, ખાલી નોમ લો ખબર પડી જાય હમણે. આ પેલા આપણા ગામના પેલા ફુરકી રાત ને પેલા કોનાય નહીં આ બેન મારવાના છે મારે. ના હો લેખે ઈ મેળ નહીં આવે. ચમ અરે એ તો મારે અડધી રાતે કામ કરે પૂડું. પણ હવે ઈ શું 10,000 રૂપિયા આલો તમે તો એને મારો બે થાપો વેટાડી જોરી લ્યો. ના ના તમે આમ 10 લાખ રૂપિયા આલો ને તો એને મારો સંબંધ ના બગડે. આ તમને શું એવું ઊંધી ઉકળી તમે એને મારવાની વાત કરો. ઊંધી તો કોઈ ઉકલી નહીં તો બરાબર છે જે છે એ તો હા. પણ બેન એક થાપ છોડો ખાલી લીધો. એટલે પણ તમને પૂરી શરમ આવે છે કે નહીં? તમે ગામના સરપંચ છો યાર. સરપંચ સુધી તમે મોટી ભૂલ કરી છે. કેમ ઈ તો હવે બધું બરાબર છે. તમે થાપ છોડી ગયો કે નહીં છોડી ગયો? થાપ મારાથી નહીં છોડાય. આ સરપંચ થઈ ને આવી વાતો ના કઢાય ગામમાં. છોકરો સારું કરતા શીખો. અમે સારું જ કરો ને તમે હવે તમારા કોમે તો તમારું કોમ જ નહીં સમજ્યા કે પણ તમે એવા ખોટા ઝઘડા ના કરતા ગામમાં પાછા. સારું સારું
કપૂરજી મારું કામ કાઢી નાખશી રો બીજા કોઈનું કામ જ નહીં ગામમાં કોઈ માથા ભારે વ્યક્તિ કપૂરજી વાત કહો શું કરો છે કે રેડમ ને એડમ એટલે રોજડા આવે છે એ તો ચેક કરવા આવ્યા તો પાછા પાવા આવ્યા છે હવે શોખી રોધડા ખાય તો મૂલ ગાય બરાબર છે કે ના એ તો બરાબર છે એ સોના સાહેબ કોઈ પૂન તો થાય છે કે હવે બોલો બોલો એક કામ કરવાનું છે તમારે બોલો સરપંચ બે દડા ગામમાં થોડા માથા ભારે થઈ ગયા છે હા તો બે થાપું છોડવાની છે ક્યાં છે વળી એ રહ્યા 10,000 રૂપિયા આલો તમે 10,000 રૂપિયા હોવે 10,000 ના મેળાવે પણ આ બેન ખાલી બે થાપું છોડવાની છે ના 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 મેળાવે 10,000 રૂપિયા રોકડા આલી જુરા 10,000 અને 20,000 આલો તો મેળાવે 20,000 ના કાકા હળતા હોય ને હવે 20,000 કીધા છે તો 20 પણ હવે બદલો તો ફાઇનલ લેવાનો થાય જ છે આ લ્યો 20,000 રૂપિયા હળો એટલે હળો તાર 15,000 20,000 બરાબર પેલા ફુરકીરાજ અને કોનઈ રાખ હોવે. નહીં એ બે થાપો વેટાડી છે બરાબર થાપડાઈ નાખું ચો નાશે હા રેડી રેડી કારણ કે એને ખબર પડી જો કે લેખાઈ ગામમાં સરપંચ તો છે અરે પણ તમને કર્યું છે તો કહો એ હવે કશું કેવું નહીં તમે તાર ખાલી બે થાપો છોડી ગયો રે હા બસ તમે તાર છૂટા હાર હડો પૈસા એડવાન્સ આલ્યા છે એટલે ગાપચીરા મારતા બરાબર હું ચેડે જોવા દાબાનો છું ના ના રેડી આવજો વધો નહીં હે રેડી રેડી આ ભમાઈ નાખો તાણો હા હા વાત જ છોડી મેલો તમે પડતા થવા દો ભોય કોણના ઢાકીને ના ઉગડી જાય બસ બસ રેડી રેડી તમારું કામ થઈ જાય તમે નીકળો બસ અને એવા મારો ને કે જિંદગી યાદ કરે સમજ્યા કે નહીં ના ના વધો નહીં શું જોડો કીધું? હા રેડી એને ખબર પડી તો કે ના ગામમાં લેખાઈ સરપંચ તો પડ્યા છે આ એકલા ખાલી લખવાના નહીં તરવેલ ના યાર શીખવું માણસ એમ ના ના કશું વધો નહીં જોડો સારું લ્યો આપણે જ કામ થઈ ગયું બરાબર આપણે ધંધો જ થયો આ રીતે પૈસા કમાવાનો ધંધો છે બરાબર પેલી કહેવત નહીં માર ખાય ઓદરું માલ ખાય મદારી એ વાળું છે આપણા જોડે તો એટલે હળો તા એ ફુરકીરાજ એટલે આ સારનું કોક કરો એટલે હવે તો માથું ચડી મને યાર એટલે પેલા આમાં કાવ બેવર પછાડીને કરો સારું તો મને લાગે તમારા ઘરમાં કોડે નહીં કોણ એટલે કોણાથી પડે તો પડે પેલું દૂધ લેવા જવું પડે હા તો 5,000 ની એક કામ કરો 25,000 નું દૂધ લાવો 25,000 ની કોટ ને સાલાવો એટલે શું મસ્કરી કરો તમે પછી શું કરો લ્યા ઓ કપૂરજી હઉ તમને આઈડિયા હતો બસ ખેતર માં જાઓ તો હવે ઘરે દૂર હશો કોણ હોય અમે તો ના બેઠો કામ બેઠો સાહેબ મેલો ના જા નહીં બી મારે મોડું થાય છે વળી છે ને મોડો થાય તમારે મારે કોમ છે એટલે આ દૂધે કપૂરજી નો ગુદે નર પૈસા જ પડ્યા હોય પડ્યા છે તો પૈસા તો ને અમાર તો ધંધો એવો છે ને એટલે એ વાત તમારી આજી તાણે. હવે કોઈ શેક નહીં છે તેમ જ આવ્યો છું વળી કોઈ નવું લાયક છું નવું વળી એમ ફેર કમાવા છે પૈસા વધારે થાય પાછા કેટલા 20,000 રૂપિયા કો એ ના હવે 10,000 હોય યાર આ તો 10,000 બરોબર છે તાણે. બરોબર છે પણ બેન અલગ અલગ પાસે હો એટલે ભમાઈ નાખો ગમે આધાર કે હટ નાખો કે મારા તો બરાબર પાછો. શેક કોણ ઈ રહ્યો ગમે તમારે શું ગમ છે એમ? તાણે તો આપણે તો પૈસા જરૂર છે યાર ફુરકીરાજ. પૈસાની જરૂર ગમે છે એમ મેં. મારો અમે તો પાછા રેડી? હો પણ ચેડ તમને ખબર નહીં હોય એવી રીતના અલે આ શું કરો તમે લ્યા બાપુજી તમે શું કરો છો અલે પણ હું તમને શીખવાડું છું અલે આ ગફુરજી નો હાથ છે કથળો લે એક કે તાર મારું મોઢું ફેરી નાખી લાવો એને અલે એ ગફુરજી એટલે તમારા શનિદેવ ભેગા તમે રેલા શું લે ના ના ચમ તમે હાથ બાત તો નહીં મેલો ને યાર જોયું કોને આ હાબડશેઠ ગામના સરપંચ લેખાય છે સમજાક ને બદલો લીધા વગર તો મને જપત ના થાય અરે પણ શું થાપ પડે એક કે તાર મારું મોઢું ફેરી નાખી યાર એને. કપૂરજીના શરીરમાં કોઈ નહીં હો પણ તમે આ લટ જેવા મોણાને હેઠો પાડ્યો એટલે ગજબની વાત છે ભાઈ મારે તો ધંધો જ જીયો પાડવાનો તાણે એટલે હા એટલે આ તમારો પ્લાન હતો એમ ને પ્લાન જ હતો સમજાક ને એટલે ગફુરજી હાવ કરી યાર આમ ના હોય યાર તો હું પૈસા એ રીતે કમાવું છું પણ તમને ના ખબર જ કહું તો પેલો કેવું તો અમને કે આવશે એ તો અમે ગમે રીતે પૈસા તમને કીધું નતું હું ગમે રીતે પૈસા કમાવું છું એમ એટલે મૂલ તમે આ 10 ના 20 તો કર્યા એમ ને કરવા જ પડે ને નવાઈ જ નહીં જાણે ફુરકીરાજ એટલે તમે નોટું કરતા ફરતા હોય છે હા બરોબર સમજી જા કે વાત સમજી જા અને આ ગામને ગ્રાન્ટમાં તમે ડેલિકેટ હતા એમાં થોડું ઘણું મળતું હતું ને એ હવે તમે હાથ ધોઈ રહ્યા સમજાક નહીં ના સર પણ એ તો આવું જ પડે તમે કાયદેસર પાડો તમે અહીંયા કહી દો એ હવે ગતું ના મળે ને તમારા જેવા તો બીજા બે હું તૈયાર કરીને બેઠો હતો સમજાક ના નહીં તમે ફૂલકીરાજ હાલે હાલે એ તો હિસાબ આલવો પડશે તમારે પાછો એટલે મૂલ કે તમારે જોવું જ છે ને તમારે વેરી શું જોવું છે તમે પૈસા નહીં આલો એમ ના ના તમે આલો એટલે પૈસા ના મળે એટલે હિસાબ આલવો પડશે એ તો પણ આ તમે ખોટું કર્યું હાલ કે પાછું ખોટું નહીં કર્યું મેં હારું જ કર્યું તમે મન છોડી જતા કે નહીં એટલે હવે હું